જવો આપણી પાકી ગઈ છે બધી અને તેલ થાય છે હવે ભીંડો કકડાવવાનું. મેં ખુશ કારણ કે ભાડું આવી ગયું જેવું જોતું હોય એવું. બરોબર મળ્યો ને? હા એમ તો હાલો જમવાનું બનાવીને છે ગળવી છે તૈયારીમાં છે ફૂલ ગળી જાય એટલે નાખી દઈ મરચું ને ધાણા જીરું કમ્પ્લેટ ભાઈ. તો જવો હાલો મિત્રો, જય માં મોગલ, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો બધાનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે. તો આપણે ફાઇનલી ભાડું બંધાઈ ગયું છે આંધ્રપ્રદેશ રાજમુંદરીથી. રોપડા ભરવાના છે, હજી ચોખવટ નથી કરી કે બગીચાના રોપડા હોય કે પછી આંબાના હોય બરાબર કે પછી બીજા કાંઈ હોય, પણ આપણે રોપા ભરવાના છે અને સવારે જવાનું છે લોડિંગ કરવા. તો અત્યારે આપણે ટ્રાન્સપોર્ટ જ બેઠા છીએ ને સવારે એને કીધું છે જવાનું છે. તો અત્યારે આપણે જો રાંધવાની તૈયારી કરીએ છીએ ને આજ બનાવવાનું છે ભીંડાનું શાક ને રોટલી. તો ગુગા દાદા ગયા છે દહીં લેવા. તો જો આપણે બધો સામાન કાઢી લીધો છે. તો ગુગા દાદા આવે ત્યાં સુધીમાં આપણે રોટલીનો લોટ બનાવી નાખીએ. હાલો તો જો ભાઈ રોટલો એટલે સોરી રોટલો 2 દીધા ખાધો ને એટલે રોટલો યાદ આવી ગયો. આપણે ઘઉંનો લોટ મોળી નાખ્યો રોટલીનો બરાબર. આ તાવડી થવા મૂકી દીધી છે ને ગુગા દાદા દહીં લેવા ગયા છે એટલે હવે આપણે એકલાને શૂટિંગ ઉતારવું પડે છે બરાબર. તો ગુગા દાદા દહીં લઈને વી આવે એટલે આપણે ભીંડાનું શાક કરવાનું છે ને જો હું તો ગરમીનો ભૂલી જશું અત્યારે. તાવડી થવા મૂકી દીધી છે ને એકલા રોટલી બનાવી જેટલી બને એટલે આવે જ્યાં સુધી. પછી ગુગા દાદા છેડો છે ને હું બનાવી. જોકે 1 2 5 6 7 8 9 10 છે. અમારે એક તો કૂતરાના ભાગની છે અને 9 અમારી છે, જેટલી ખૂટે એટલી. હાલો તો દહીં લઈને આવે એટલે ગુગા દાદા હારે તમને મેળવીએ. તો જુઓ ભાઈ રોટલી આપણે સળવવાનું થઈ ગયું છે ચાલુ અને ગુગા દાદા આવી ગયા છે દહીં લઈને. તો જો ભીંડો મળે છે અને આપણે એવી કંઈ ભીંડો મળું તમે કીધું વાંધો નહીં હું સળવતો જાઉં ને બનાવતો જાઉં બરાબર. તો રેડી ગુગા દાદા? ભીંડા બનાવવાનું મસ્તીનો. હાલો તો આપણે ભાડું બંધાઈ ગયું એની ખુશી થઈ ગઈ કેમ? અને આપણે જેવું જોતું હોય એવું ભાડું મળી ગયું. તો જુઓ ભાઈ આપણે 2 કામ એકારે ચાલુ છે. તો આપણે રોટલી પકાવી છીએ. ગુગા દાદા ટમેટો અને ભીંડો 2 સુધારી નાખ્યું છે. તો આપણી રોટલી બનાવેલી જો ગુગા દાદા દેખાડો રોટલી. ભૂલ પડતી હોય તો કહેતો હો ભાઈ. નહીં સુધારવાની ખબર પડે. તમને નથી કહેતો ભાઈ આ બધા જોવે એને કહો. તમને તો ન કરે ગમે એવું ખવડાવી દઉં તો હાલે. તમને મારે સારું ખવડાવી જવું જ્યાં ભલા માણે હે ભાઈ? તમને મારે સારું ખવડાવીને જવું જાય મને કયો. બરાબર છે. હે બરાબર છે. તમને તો ગમે એવું ખવડાવી દઉં તો હાલે ભલા માણે. ચાલો આપણી રોટલી થોડી બળી જાય એવું લાગે છે. કેમ લાગે? હું તો ભાઈ પણ ખાવા બાવાનું બનાવ્યું કાંઈ કે ખાવા બાવાનું બનાવ્યું કે કાંઈ? એવું છે? કેમ નથી રાખતા? ખાવાનું નથી રાખતા કાંઈ? એવું છે? અમે તો અહીંયા 2 દીથા પીડ્યા, કાલે પીડ્યા હતા, આજની દી આખો પીડ્યા. હવે સવારે ભરવા જવાનું છે. લગાડેલી અહીંયા મહારાષ્ટ્રમાં અમલનેર. હા જો ભાઈ છેલ્લી રોટલી આપણી બાકી હતી થઈ ગઈ છે. હવે આ થઈ ગયું કમ્પ્લીટ બધું. હવે બનાવવાનું છે શાક. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ને નવો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુગા દાદા તમે કીધું એકવાર શું કહેવાનું છે? મોઢું ભલે ન દેખાય એમને બોલી દો. કોમેન્ટ કરો, હા પછી લાઈક કરો, હા અને સબસ્ક્રાઇબ જો ઈ સમજી જા રેડી કાપી નાખો. તો ભાઈ રોટલી જવો આપણી પાકી ગઈ છે બધી અને તેલ થાય છે હવે ભીંડો કકડાવવાનું. તો ટમેટાના ભીંડો કકડાઈ નાખી તેલમાં. દાદા દહીં ને ભાઈ લઈ આવ્યા છે. તો હાલો શરૂ કરી દઈએ કેમ કે લાગી છે બહુ ભૂખ અને સહી બહુ અમે ખુશ કારણ કે ભાડું આવી ગયું જેવું જોતું હોય એવું. બરોબર ને દાદા? કમ્પ્લેટ ભાડું આવ્યું કે નહીં? આપણે કીધું તું એ જ આવ્યું. હા મળ્યો ને? હા એમ તો હાલો જમવાનું બનાવી નાખીએ આપણે. જુઓ ભાઈ ભીંડો ગળવી છે.
આપણે થોડોક ગઢો લીધો એટલે આખી સિંગોરે મજા આવે શું કાપી નાખ. તો જોવો આપણે ભીંડો હવે ગળવાની તૈયારીમાં છે ફૂલ. ગળી જાય એટલે નાખી દઈ મરચું ને ધાણા જીરું ને હળદર એટલે પાકી જાય અને પછી કરી લઈએ હરિહર. આજ મરચાં તળવાના નથી અને ડુંગળી નથી કારણ કે ખૂટી ગઈ બરોબર. તો આપણે જો ભીંડો ગળવાની ફૂલ તૈયારી છે ગળવાની. આ જીરો જે કૂણો હતો એ તો બધો ગળી ગયો. તો આખો છે એ થોડોક થઈ જાય એટલે નાખી દઈએ તેલ મરચું. તો ભૂગત આમ તો થઈ જ ગયો. નાખી દો તેલ મરચું થઈ ગયો. ઓલું બળી જાય હમણાં તો આ સીબુ ઘડી કાંઈ એટલે બળી જાય. આ નો માને આમ જોવો આમ તમે આમાં જોવો ખાલી ઓલા સોડા ઈ આની સોડા તો થાય ઈ હાવ ન થાય સોડા. સોડા તો સોડા કામ ના હું કાસા રહે કાસા નો રહી. સોડા કામ ના હું ઈ કયો મને લ્યો. હા ચોપાલ તો જો ભાઈ નાખી દીધું જીરું. દાદા કે પછી નાખશું. નથી કાંઈ વાંધો નહીં. આખું જીરું રાય ના નાખી દીધું. હવે ધાણા જીરું બરોબર. પછી આપણે નાખી દીધી હળદર. મરચું આપણી પાસે જો ભાઈ કોરું ભેળ વેલું એટલું છે આપણે નાખવું પડશે કોરું બરાબર ને કુકદા. હલતું નથી આ થોડું હલાઈ નાખું. બાટલો દીધી જો પાણી નાખવાનું ને મરચું નાખ્યું દહીં નાખી દઉં ડાયરેક્ટ. મરચું નાખ્યું હા બસ હવે પાણી ન નાખતો. પાણી ન નાખતો. હા હા ભાઈ મને ખબર પડે પાણી ન નાખવાનું. બહુ દહીં નાખવાનું છે. લાવો દહીં મોઢે તોડ નાખું. તો જો ભાઈ આપણે નાખી દીધું દહીં. બરાબર ગુગત હા હવે ચડે એટલું પાણી નાખીએ. રામ રામ. ચડે એટલું પાણી નાખીએ. તીખારી હો ભાઈ જો. હા ચડે એટલું પાણી નાખે એમ. દહીં નાખ દઉં તો જ એક દહીં નાખ દઉં મસ્તીનું ખાટું થાય. કેટલા દહીં લેવા? 5 કમ્પ્લેટ ભાઈ. તો જુઓ કુગત દે ગમે ના લે મરચા તો કાઢી લીધા પાછા તો ને મરચા વગેરે હાલે જ નહીં તો શું કરે. પણ એકવાર એને આખું જબલું ભરીને અપાઈ દેવું છે. તો જો આ ગોગદાનું ભાણું હજી મરચા ખૂટે. હા મારું ભાણું અને આ તપેલું ખાલી થોડું વિધું છે જેવું તેવું બરોબર. તો જુઓ ભાઈ આજે રોટલા બનાવવા નથી. આજ ગોગદા કે 2 દીથા રોટલા ખાધા ને આજ રોટલી ખાવી છે એટલે અમે બનાવી રોટલી. તો દાદા રેડી કેમ થાય રોટલી થઈ રહે? થઈ જ રહે ને. સાચું થઈ જ રહે ને. પાક્કું. હા તો હાલો ભાઈ જમી લઈએ અત્યારે. કેમ કે આજ બપોર દીનું માથું દુખે છે. જમવાની બનાવવાનું બિલકુલ મૂડ નહોતું પણ મેં કીધું હવે જમવાનું નહીં બનાવીશું તો ઘોગદા ભૂખ્યા રહે આપણે તો હાલે. બરાબર છે. હે ઘોગદા ગઢા માણાને ભૂખ્યા ન રખાય. એમ એટલે તમારે હારું થઈને બનાવ્યો મેં. બરાબર છે. હકીકત બરાબર. બાકી નકર આપણે આમ કાંઈ મજા નહીં આવતી. ગઢા માણાને ટાઈમે ખવડાવો એટલે પુણ્ય મળે. એવું હોય હા હાસું ગઢા માણાનો આત્મા ન બળે. હા હા એને ટાઈમે ખવડાવવું પડે. એવું છે. માણાને હાલે. અને નો ખવડાવવું તો ન ખવડાવો તો ફેર હું પડે. એમની નો ખવડાવવું તો ન ફેર હું પડે. ન ખવડાવે ફેર પડે કે ન પડે બાકી નો ખવડાવવું તો ક્યારેક બોલો. એટલે ક્યારેક રહેવું પડે. મારી હારે તારે છે. હું તો કદાચ ના રહી શકું. આપણે તો બપોરે ખાવાની ટેવે નથી. એ તો તમે મને કહો કે તું ન ખાતો હું ન ખાવ એટલે હું બપોરે પીડ્યું હોય તો ખાઉં. નાખી બપોરે હું દેવાનું ખાતો જ રહે ને. નથી કોઈ દી. અત્યારે આપણે વધારે બનાવેલું હોય પીડ્યું હોય બરાબર છે. અત્યારની વાત નથી. નાખી આપણે દેવાનું. આપણે હોટલની વાત છે. આપણે હોટલની વાત છે ભાઈ. અત્યારની વાત નથી. ખોટી દલીલ નહીં કરવાની. હોટલે તો બે ને હપીને ખાવા જવું જ પડે. એક ને એક ખાવે ને એક હુવે એવું ન મજા આવે. એવું ન હોય ભાઈ. જો કોઈને
ટેવ ન હોય તો કોઈને પરાણે કહેવાય ભાઈ ખાવાનું? તમે કહેજો કોમેન્ટ કરજો, આની કોમેન્ટ કરી દેજો કોઈ કે એમ ન બપોરે કહે હું કે કોઈ દિવસ ટકે ઉભા રહો કોઈને માય ન ભાઈ ભાવે. પેલા હું કોઈ દિવસ બપોરે ઘરે નથી ખાતો, બરોબર? તો હોટલે તો કેમ ખાવું મને કયો લ્યો. એટલે એક ટક તો છે ને બપોરે ખાવું જ પડે મારા ભાઈ, ભૂખ્યા ન રહેવાય. પણ પછી- આપણે રાતે પછી આ બધું આપણે રાતે એને- કોઈ દી ભૂખ્યા રહી છીએ? આ બધું અત્યારે ન નડે તમને, અમારી જેવા થાવ ને તારે મારો ભાઈ આ ભૂખ્યા વળ ખાઈએ ને ઈ પેટના દુખાવા થાય ને આ થાય ને તે થાય. એક છે હવારમાં જો ખાધું હોય તો પેટના દુખાવા ન થાય, પણ આ તો ભૂખ્યા પેટે પાણી પીવાય ને પછી એવું બધું થાય. હા પછી કહેતા નહીં પેટમાં દુખાવો મોળો પડતો નથી, દુખ્યા જ કરે છે, આમ છે તેમ છે, પછી આવું થાય ભૂખ્યા બળ કરી કરી. એનું કારણ છે કે આપણે રાતે ખાઈએ છીએ, બરોબર? પછીનું જે થાય એ જોયું જાય. એ તો અત્યારે દવા મળે છે, ટીકડી પી લેવાની હોય, એમાં શું થઈ ગયું ભલામણ? પછી ઈ જ કરવાનું રહે ને, ટીકડા ખોટા પીવાના જ રહે, દવાખાને જાય છે, ઈ તો ડોક્ટરે ભાઈ આમ શરીર છે, શરીર છે, લીવરમાં હોજો આવી શરીર ગયો છે. શરીર છે અમારો ભાઈ, સુખ દુઃખ આવ્યા કરે, હાજા મોળા રે, બરોબર? એમાં કોઈ રી ધોકો ન કરાય. બાકી કોઈ ખાતું ન હોય ને તો એને પરાણે ખાવાનું ન ખાય, એ એટલી મને ખબર પડે, બરોબર? સા હોય તો તમે વાત અલગ છે કે સા પાવ વાલો ભાઈ કે સા પીવી પડશે, એમ તો સા તો પી લે, બાકી ખાવામાં થાળ નહીં કરવાની કોઈ જ. સા વસ્તુ એવી છે, સવારે એકદમ પીવો, બપોરે તમે હુતાવાના 2-3 વાગે જાગીને પીવો. હવે ભાઈ એક કામ કરી, આ ભાઈ રહેવા દે. આ ભાઈનું ભાષણ ખોટવાનું છે નહીં, અને મને દુખે છે માથું. એની હારે ભાષણ કરીને વધારે દુખવા મળ્યું માથું. તો હવે આપણે પેલા ખાઈ લઈએ તો થોડુંક માથું હલકું પડી જાય. હું નાહી ધોઈને તો કમ્પ્લીટ થઈ ગયા છે. બહુ આ ટીપે નાહવાનું મળ્યું નથી, કારણ કે ટાયર બાયર હાથે ફાટી ગયું હતું એકવાર સારું પંચર પડી ગયું હતું. તો કંપનીમાં ખાલી કરવા ગયા હતા આપણે, ન્યાય ઓલું થયું હતું, એટલે કાંઈ નાહી નાખ્યા હતા આપણે, પણ બહુ ઘર ઘડે નહીં. ટાયર કેમ ફાટ્યો છે? પડાંગ પડાંગ. હું તો ઊંઘમાં ય ઊભો થઈ ગયો, ભલા માણસ. હું તો મસ્તીની ઊંઘ આવી હતા, ફડાક બોલ્યો તો ઊભો થઈ ગયો. ઊંઘ ઉડાડી નાખી ને એક અવાજે. ને ઊંઘ ઉગડાઈ નાખી એટલે વાત જાવ જો. પછી તો ઠેઠ કંપનીએ પગ્યા ત્યાં સુધી ઊંઘ જ ન મને આવે. થોડાક ઝોલા આવતા છે ને ધૂપ દઈને થયું ને ત્યાં પછી ઓળી ગયો કે આ ક્યાં છું એમ. રેડી ને પછી ખબર પડી આપણો જ ફાટ્યો. આપણો જ ફાટે ને, કેમ કે એક નબળો હતો ભાઈ. ઓલી ટીપે જતા તેથી ગાડીમાં થોડુંક આમ નુકસાન હતું ઘોડા કમાઈમાં, એટલે એના હિસાબે ટાયર ઈ બગડી ગયો તો, ઉતરી ગયો તો, ખાડા પડી જતા, ને આ ટીપે ફાટી ગયો. એમાં કઈ રે ધોકો કરાય નહીં. ટાયર આપણને સસ્તો એના બાપ મળી ગયો ને. હા મળી ગયો. હાલો ભાઈ, તો હવે આ ભાઈનું ભાષણ ખૂટશે નહીં. એક પછી એક વાત આવ્યા જ કરશે. આપણે ખાઈ લઈ ગઈ, બરોબર? પછી મળી ગયો. એનો ભાઈ તો આપણે મસ્ત મજાની તીખારી બીખારી બધું ખાઈ લીધું છે કમ્પ્લેટ, અને આવી ગઈ છે મોજ. તો હવે આપણે જવાનું છે સવારે ગાડી ભરવા. હવે રોપડા છે, હેના રોપડા હોય એ કંઈ બહુ ખબર નથી. રોપડા ખાલી કીધા છે. તો આંબાના હોય, પછી બગીચાના હોય, અથવા બધા અલગ અલગ પ્રકારના હોય. તો હવે આપણે ડાયરેક્ટ સવારે વહેલા ભરવા ભાગવાનું છે. તો ત્યાં સુધી બધાને જય માતાજી. અને આ બ્લોગ આપણો અહીંયા સુધીનો ખાલી જમવાનો હતો આ બ્લોગ. તો હવે સવારે આપણે જવાનું છે રોપડા ભરવા. તો મળીએ એક નવા બ્લોગ સાથે. તો બધાને ફરીવાર એક જય માતાજી. તો ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો મળીએ હવે આગલા ભાગમાં.